વડોદરામાં એક 25 વર્ષના યુવકે અંગદાન કર્યું છે. અંગદાન એ મહાદાન કહેવામાં આવે છે. આજે 25 વર્ષીય યુવક આદિત્ય જૈન નામનો જે યુવક છે તેના દ્વારા અંગદાન કરવામાં આવ્યું છે. 21 વર્ષની જ્યારે ઉંમર હતી ને તે સમય દરમિયાન જ પોતાના પિતાને જણાવ્યું હતું કે તેને આજે અંગદાન છે તે કરવું છે. આજે આદિત્ય જૈન નામનો જે યુવક છે પોતાની ઓફિસમાં કામ કરી રહ્યો હતો અને આ દરમિયાન જ તેને સ્ટ્રોક આવ્યો હતો અને તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને આ દરમિયાન જ તેનું જે કિડની અને લીવર છે તેનું તેના દ્વારા અંગદાન કરવામાં આવ્યું છે. તેમના પિતા દ્વારા પણ જણાવ્યું હતું કે ખૂબ જ ખુશાલ સ્વભાવનો હતો આજે આદિત્ય જૈન છે અને ખૂબ જ વાત કરીએ તો પ્રેમાળ અને ખુશાલ સ્વભાવનો હતો. તેના પિતા દ્વારા જણાવવામાં આવ્યું છે. આ એક અંગદાન કહેવામાં આવે. લીવર અને જે કિડનીનું અંગદાન કરવામાં આવી રહ્યું છે કે જેથી કરીને બીજા વ્યક્તિઓને પણ તેમને જીવિત રાખવા માટે તેમને એક જીવવા માટે એક સ્ત્રોત મળી રહેશે. આ એક ખૂબ જ સારું કાર્ય છે. ત્યારે 25 વર્ષનો આજે આદિત્ય જૈન છે તેના દ્વારા અંગદાન કરવામાં આવ્યું છે. 21 વર્ષની ઉંમરે આદિત્યએ અંગદાન કરવા માટે પિતાને જણાવ્યું હતું. આદિત્ય જૈન ઓફિસમાં કામ વખતે જ તેને સ્ટ્રોક આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આદિત્ય જૈનની કિડની અને લીવરના અંગદાનથી અન્ય વ્યક્તિઓને પણ જીવનદાન મળશે. તેની કિડની સુરત ખાતે પહોંચશે તો તેનું લીવરની વાત કરીએ તો અમદાવાદ ખાતે પહોંચશે. આદિત્ય ખૂબ જ પ્રેમાળ અને ખુશાલ સ્વભાવનો હતો તેમના પિતા દ્વારા જણાવવામાં આવ્યું. और ऑर्गन जो आप लोग જોઈ શકો છો આ કેટલી શહેર પોલીસ આ એમ્બ્યુલન્સને સુંદરપુરા સુધી એની ઓફિસમાં લંચ કરીને વોશરૂમ ગયેલો. વોશરૂમથી બહાર આવ્યા પછી એ અનકોન્શિયસ થઈ ગયો અને અનકોન્શિયસ થયા પછી એના કલીગ્સ છે એ નરહરી હોસ્પિટલમાં લઈને આવ્યા. ત્યાં ડાયગ્નોઝ થયું કે એને સિવિયર એટેક આવ્યો છે. સિવિયર એટેક આવ્યા પછી એમને નક્કી કર્યું કે કોઈ બી હાર્ટ કેરમાં લઈ જાઓ. અમે બેન્કર્સમાં એમને લઈને આવ્યા. બેન્કર્સમાં આવ્યા પછી એમઆરઆઈ અને સીટી સ્કેનના રિપોર્ટમાં ખબર પડી કે જે તમારો હાર્ટનો ક્લોટ હતો એ બ્રેન સ્ટેમમાં જતો રહ્યો છે અને ત્યાંથી પછી એ સર્જરી કરવામાં આવી એટલે ક્લોટને કાઢવામાં આવ્યો. 2 દિવસ પછી એને કોન્શિયસ બી થયો, રિકોગ્નાઇઝ કર્યા બધાને, બધા એની મમ્મીને એના પપ્પાને બધાને. અને 2 દિવસ પછી 25મી તારીખે પાછો એક સિવિયર સ્ટ્રોક આવ્યો એને, જેનાથી આખું એનું બ્રેન ડેડ થઈ ગયું, લંગ્સમાં પાણી ભરાઈ ગયું અને પછી કદી ઊભો ના થયો. પરિવારે નિર્ણય એ લીધો કે જે છોકરાઓની ઈચ્છા હતી શરૂઆતથી કે હું જ્યારે બી કરીશ, જ્યારે બી મારું આવું થશે ત્યારે હું ઓર્ગન ડોનેટ કરીશ. એ ડિસિઝન એનું જે હતું એ અમે લોકોએ લીધું અને જે બી થયું એ બીજાના છોકરાઓમાં કે જેમાં બી રેસિપિયન્ટ હશે, જેમાં બી એ અંશુની અમને આદિત્યની એ દેખાશે, છબી દેખાશે અને એને બ્લેસ્ડ કરીશું કે આ બહુ લાંબી ઉંમર જીવે. નિર્ણય તો બહુ કઠણ હૃદયથી આપી લીધો હતો. ખૂબ ભગવાનના ઘરે ખૂબ સારો નિર્ણય છે. લોકોને પણ ઓર્ગન ડોનેટ માટે આપ શું કહેશો? હું તો બધા પેરેન્ટ્સને એક જ વસ્તુ કહેવા જાઉં છું કે આમાં કશું થતું નથી. ઓર્ગન ડોનેટ કરવા જોઈએ. જ્યાંથી જે કે બિચારા એકદમ ક્રિટિકલ છે, જે સિવિયર છે, જેનાથી તમારા ઓર્ગનથી જેની જાન બચી શકતી હોય તો એવા ડિસિઝન બધાએ લેવા જોઈએ. આમાં કોઈ હાર્ડનેસ નથી, હાર્શ નથી. તમારા એમ ડેથ થયા પછી કોઈ કામનું છે નહીં, તો ઓર્ગન બીજાની જો જિંદગી આપી શકતા હોય તો એ સ્ટેપ 100% લેવો જોઈએ. અવેર થવું જોઈએ, બધાએ જાગૃત થવું જોઈએ. मेरा एक ही बेटा है और उसको ब्रेन हार्ट अटैक आया, उसके बाद ब्रेन उसका खड़े तो कंटिन्यू तो उसमें उसका ब्रेन डेड हो गया और उसके बाद उसका कोई लाइफ बचा ही नहीं. क्या डिसीजन लिया था? कैसे बात किया? जो डॉक्टर डिसाइड किया उसके बाद में परिवार ने क्या डिसाइड किया? ब्रेन डेड हो गया था उसका. उसके बाद हमने 48 घंटे उसको देखा था कि शायद कुछ चमत्कार या कुछ हो जाए, पर कुछ भी नहीं. उसके लंग्स भी खराब हो गए थे, हार्ट भी उसका
नहीं था, ब्रीथिंग नहीं था, तो फिर डिसीजन तो क्या है, भगवान का आगे तो कोई डिसीजन नहीं। फिर हमने कहा ठीक है, उसकी इच्छा थी कि ऑर्गन्स डोनेट करने, तो हमने ऑर्गन्स डोनेट कर। बेटा तो नहीं था, लेकिन बेटे के जो ऑर्गन जिस तरह से आपने डोनेट किए करके समाज को एक नई राह दी, क्या कहेंगे इस बारे में? बस ऐसे ही सबको अपने बच्चे का, अगर कोई छोटी उम्र में जाता है बच्चा, तो अपने ऑर्गन्स देने चाहिए जिससे दूसरे की जान बच सके। ये अच्छी चीज़ है। Good morning. I'm Dr. Parul Banker from Parul Banker Group of Hospital. આજનો મામલો એ છે કે એક સુખ અને દુઃખ બે ઘટનાઓ આજે છે. અમારા પેશન્ટ 25 વર્ષનું આદિત્ય જૈન કે જેને બ્રેઇન ડેડ થયું હતું એના રિલેટિવે અને એને પોતે એક ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે કે એમને જ્યારે એમનું બાળક આ દુનિયામાં નથી રહ્યું ત્યારે બાળકના અંગોનું દાન કર્યું છે. આદિત્ય હવે આપણી વચ્ચે નહીં રહે, પણ આ જે અંગો છે એને 4 માણસનું જીવનદાન મળશે. 4 વ્યક્તિઓ એક નવું જીવન ચાલુ કરી શકશે અને એ દ્વારા આદિત્ય આપણી બધાની વચ્ચે રહેશે. આ દેહ તો હવે અગ્નિ સંસ્કાર કરીને કે કોઈ પણ રીતે એનું અસ્તિત્વ તો જતું જ રહેવાનું છે, પણ આ એના પેરેન્ટ્સ અને એનું પોતાનું આ અદ્ભુત ડિસિઝન છે કે આ એક સેલ્ફલેસ ડિસિઝન છે કે ભલે હું નથી પણ મારા અંગો હું કોઈને આપીને મદદરૂપ થઉં. અને કરોડો રૂપિયા આપીને પણ આપણે કોઈ જિંદગી એક ક્ષણ પણ વધારી નથી શકતા. તો આદિત્યએ તો 4 જિંદગી બચાવી છે, તો એને અને એના ફેમિલીને સલામ. આદિત્ય જેવો બાળક કે જેને 22 વર્ષની ઉંમરે જ નક્કી કર્યું હતું કે હું પણ ડોનેટ કરીશ, હું પણ મારા અંગ બીજાને આપીશ, એ પ્રશંસનીય છે અને અનુકરણનીય છે. આપણે બધાએ પણ એવું પ્લેજ લેવું જોઈએ કે જો આપણને કંઈ થાય, ભગવાન કરે ને આપણે કાંઈ ના થાય, પણ કોઈ સંજોગો ઊભા થાય ને આપણે બ્રેઇન ડેડ થઈએ તો આપણે પણ આવી રીતે મર્યા પછી પણ મદદરૂપ થઈ શકીએ. બીજી 2 વાત ખાસ કહેવાનું મન થાય છે કે મને બહુ જ માન થાય છે બેન્કર્સની ટીમ પર કે કાલ સાંજે જ્યારે આદિત્યના રિલેટિવે નક્કી કર્યું કે અમે ડોનેટ કરી રહ્યા છે અંગો, ત્યારના લોકો દિવસ રાત કામ કરી રહ્યા છે. બહુ જ બધા રિપોર્ટ અપલોડ કરવાના હોય છે, ઇન્વેસ્ટિગેશન કરવાના હોય છે, કન્ટિન્યુઅસ સંપર્કમાં રહેવાનું હોય છે અને આ એક સેલ્ફલેસ કામ છે. આ એમની ડ્યુટીમાં નથી આવતું, છતાં પણ લોકો આનંદથી કરી રહ્યા છે. એટલે માનવતા તો દરેકમાં છે, સારું કાર્ય દરેકને કરવું છે. બીજું એક ઇમ્પોર્ટન્ટ વાત કે સોટા ગવર્મેન્ટ દ્વારા જે ઓર્ગન ડોનેશન ડ્રાઈવ ચાલે છે એની એસઓપી, એનું પ્રોટોકોલ એકદમ સરસ છે અને એકદમ હેલ્પફુલ છે. અમને પણ એ લોકો ગાઈડ કરી રહ્યા છે અને આમ આપણે જોશો તો હમણાં ગ્રીન કોરિડોર પણ બની ગયો છે, હાર્વેસ્ટ કરવા માટે ટીમ્સ પણ આવી ગઈ છે. તરત આ લોકો ઓર્ગન લઈ જશે અને તરત અત્યારે જે દાતાઓ છે એ અને જે રેસિપિયન્ટ છે એમને પણ ઓટીમાં લઈ લેવામાં આવ્યા છે. એટલે જ્યારે આ લીવર જશે એટલે તરત જ 2 જણને લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ જશે, કિડની પણ તરત ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે, વિચ ઇઝ અ ગ્રેટ થિંગ. આ ઇનિશિયેટિવમાં આપણે બધાએ ભાગ લેવો જોઈએ. અને વન્સ અગેન હું પણ એવું પ્લેજ લઉં છું કે હું ના હોઉં ને ભગવાન કરે મારું પણ બ્રેડ ડેડ થાય તો હું મારા રિલેટિવને કહીશ કે મારા જે પણ અંગો કોઈને પણ હેલ્પ થવામાં જરૂર હોય તો આપે. જય હિન્દ. કઠણ હૃદયના માનવીને પણ રડાવી દેવી ઘટના છે. ખુદ મેડમ પણ આજે પોતાના હાથમાં આરોપી. ખરેખર એક હોનહાર બાળક કે જે આટલું બધું ભણેલો ગણેલો છે, જે આટલું હેલ્પફુલ છે, જેને ભવિષ્ય જોયું જ નથી, એના કેટલા સપના છે, કંપની સેક્રેટરીના રિઝલ્ટની રાહ જોવે છે, એના મમ્મી પપ્પાના આંખનો એ તારો છે અને એ જ્યારે આ જગત છોડીને જતો રહે તો કોને દુઃખ ના થાય. આજે અમારા આખા હોસ્પિટલમાં એકદમ શોકમય વાતાવરણ છે કે છેલ્લી ક્ષણ સુધી બધાને એવું હોય કે આપણે હેલ્પ કરીએ. ખરેખર ભગવાન કરે ને આવો દિવસ કોઈના માટે ના આવે. भैया मेरे से मेरे भाई तो हैं बट मेरे कोई बड़े भाई नहीं है, सिर्फ भैया ही थे और मुझे ये आके ध्यान रखना है सबका. बाकी जैसा भैया का नेचर था वो कभी ऑफकोर्स वो तो चाहे वो तो मुझे पता था कि वो तो ऑफकोर्स डोनेट करते ही, लेकिन सबसे ज़्यादा जेनरस और बहुत केयरिंग थे. उन्हें पूरी रिस्पॉन्सिबिलिटीज दी हुई थी. कितना मुश्किल ये डिसीजन जो लेना ऑर्गन डोनेट करना होता है, कितना मुश्किल डिसीजन. ये डिसीजन मुश्किल नहीं होना चाहिए क्योंकि आप किसी को अगर अपने ऑर्गन्स दोगे तो एक तरीके से आप एटलीस्ट अपने बच्चे को किसी और में अलाइव रख रहे हो. और
उसकी जो दुआ मिलेंगी वो आपके जो बंदा जैसे हमारे भैया हैं उन्हीं के काम आएंगी आगे। और किसी को लाइफ मिलेगी तो उससे उससे ज़्यादा बेटर चीज़ क्या होगी। वो हेल्प करके गए हैं किसी की, ऐसे तो हमेशा ही हेल्प किया था।